તમે એક એવા દેશની કલ્પના કરો કે જ્યાંની મહિલાઓની સુંદરતા જોઈને આખી દુનિયાના પુરુષોના હૃદયના ધબકારા વધી જતા હોય. જોકે આ દેશમાં જ પુરુષોની ભારે શોર્ટેજ ઊભી થઈ છે. આ કોઈ કલ્પના નથી, બલકે યુરોપિયન દેશ લાતવિયાની વાસ્તવિકતા છે, જ્યાં પુરુષોનો જાણે દુષ્કાળ પડ્યો છે, જેના લીધે મહિલાઓને કલાકના હિસાબે પતિ ભાડે લેવાની ફરજ પડી છે. આ ભાડુતી પતિની સાથે પ્રેમ કરવામાં આવતો નથી, બલકે ઘરના કામકાજ કરાવવામાં આવે છે. આ દેશમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓ વધારે ભણેલી હોય છે, વધારે સ્વસ્થ હોય છે અને પુરુષોની સરખામણીમાં વધારે લાંબુ જીવે પણ છે. યુરોપિયન યુનિયનની સ્ટેટિસ્ટિકલ ઓફિસ યુરોસ્ટેટના એક રિપોર્ટમાં સ્ત્રી પુરુષ અસમાનતા વિશે લખવામાં આવ્યું હતું. આ રિપોર્ટ મુજબ અહીં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા 15.5% વધારે છે. વળી 65 વર્ષથી વધુ ઉંમરના એજ ગ્રુપમાં તો પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા બમણી છે. આ રિપોર્ટ મુજબ યુરોપિયન યુનિયનના બીજા દેશોની એવરેજ સ્થિતિની સરખામણીમાં લાતવિયામાં સ્ત્રી અને પુરુષ વચ્ચેની અસમાનતા 3 ગણી વધારે છે. પુરુષો ઓછા છે એટલે યોગ્ય દુલ્હો મેળવવો પણ અહીં મુશ્કેલ હોય છે. અહીં નોકરી સહેલાઈથી મળી જાય છે, પણ વરરાજા મળતા નથી. તમે અહીંની ઓફિસમાં નજર કરો એટલે તમને મોટા ભાગે મહિલા કર્મચારીઓ જોવા મળે. તેઓ પણ હસી મજાકમાં કહે છે કે ઓફિસમાં પુરુષો હોવા જોઈએ, તો જ માહોલ મજેદાર બને. તેમની સાથે હસી મજાક કે ફ્લર્ટ પણ કરી શકાય. લાતવિયામાંથી કેટલીક મહિલાઓ તો આ પ્રોબ્લેમથી પરેશાન થઈને બીજા દેશોમાં જતી રહી છે, જ્યાં તેઓ પ્રેમી કે પતિ શોધી રહી છે. પુરુષોની શોર્ટેજના લીધે જ હવે ભાડુતી પતિ પૂરા પાડવાની સર્વિસ શરૂ થઈ છે. અત્યારે આવી સર્વિસ પૂરી પાડતી એક નહીં પરંતુ અનેક કંપનીઓ છે. મહિલાઓએ વેબસાઇટ પર જઈને લખવાનું હોય છે કે તેઓ આ ભાડુતી પતિની પાસેથી શું શું કામ કરાવવા માંગે છે. એના આધારે જ તેમને સર્વિસ આપવામાં આવે છે. હવે એક વખત ભાડુતી પતિ મહિલાના ઘરે આવે એટલે મહિલા કહે કે બધા જ કામ તે કરે છે. દિવાલને પેઇન્ટ કરવા અને નળ રિપેરથી લઈને કચરા પોતા સુધી બધા જ કામ કરવા માટે કહેવામાં આવે છે. થોડા જ યુરોમાં આ ભાડુતી પતિ મળી જાય છે. ઓર્ડર કરવામાં આવ્યાને 60 મિનિટમાં તે હાજર થઈ જાય છે.